તો હાલો મિત્રો, તમને ટાઇટલ જોઈને ખબર પડી જ જઈ છે બ્લોગ કિના ઉપર છે. તો વાત કરવી તો અહીંયા મંદિર એવું છે, નાનું એવું રોડ રસ્તા ઉપર જ છે. એ મંદિર કોઈ ભગવાન કે કોઈ માતાજીનું નથી, પણ એક એક્સિડન્ટ થયું હતું ત્યાં અને એ મહિલાનું મૃત્યુ અહીંયા થઈ ગયું. મોટા ભાગે લોકો અહીંયા નારિયેળ અને સાડીની બાધા રાખતા હોય છે, તો લોકોની મનોકામના પૂરી કરે છે અને એમના ધાર્યા કામ થઈ જાય છે. તો હાલો મિત્રો, તમને એ જગ્યા અને મંદિર બતાવું. સૌથી પહેલાં મિત્રો, આ ન્યૂ ક્લબના ચોકડી છે, તમે જોઈ શકતા હશો. અહીંયાથી અમદાવાદ તરફ જવાના રસ્તા ઉપર જ મિત્રો છે. અહીંયાથી વાંક વળવાનો આવે, ઈસદરાના પાટિયું, અહીંયા કારાવાનો ઓકરો છે મિત્રો, એ તમને બતાવું. જો મિત્રો, આ બોર્ડ માર્યું છે, મોટી માલવણ જવાનો રસ્તો ઈસદરા 5 કિલોમીટર થાય, એ રસ્તા ઉપર છે. નવોદય હાઈસ્કૂલ છે મિત્રો, એના ગેટને પડખે જ છે મિત્રો. તો હાલો મિત્રો, તમને એ સાઈડ પણ હું લઈ જાઉં. આ હાઈવે છે મિત્રો. એ બોર્ડથી આપણે હાઈવે નીચે ઉતરી ગયા છીએ. હવે અહીંયાથી લગભગ 1.5 થી 2 કિલોમીટર થાય છે મિત્રો એ મંદિર. તો હાલો મિત્રો, હવે જવાનું છે આપણે એ રસ્તે ઉપર. તો મિત્રો, આપણે બાઇક લઈને જઈ રહ્યા છીએ મિત્રો. બાઇક લગભગ 5 થી 10 મિનિટનો રસ્તો છે મિત્રો. બાઇક લઈને આપણે એ ઈસદરા પાટિયાથી વાંક વળીને અહીંયા થાંભલાનું કારખાનું આવે છે મિત્રો, સાઈડમાં જ નિશાનમાં તમને ખબર પડે. જો મિત્રો, આપણે એ મંદિર આગળ પહોંચી ગયા છીએ. આ મારા પડખે દેખાય એ જ મંદિર છે. નકરી તમને સાડીઓ દેખાતી છે. હાલો મિત્રો, તમને બતાવી દઉં. જો મિત્રો, આ એ જ મંદિર છે અને કેટલી બધી સાડીઓ બહાર ટીંગાય છે. જુઓ મિત્રો, લોકોની મનોકામના અને ધારા કામ કરે છે, એટલે લોકો સાડીઓની બાધા રાખે છે. તમે જોઈ શકતા હશો મિત્રો, આવું એક મંદિર છે. આ રસ્તો છે આપણે જે મિત્રો આવ્યા એ મોટી માલવાની ઈસદરા જવા માટે, આમ જાય તો ધાંગધ્રા માટે. અને પડખે મોટી હાઈસ્કૂલ છે મિત્રો. આ દેખાય ગેટ મોટો હાઈસ્કૂલનો જ છે. આવું છે મિત્રો મંદિર, અને ધાર્યા કામ લોકોના થાય છે મિત્રો, ગમે એ કામ થઈ જાય. A few moments later.